કલાત્મક તાજિયા લાગણીનું મૃત સ્વરૂપ રેશમવાડના તાજિયા કેવળ ધાર્મિક વિધિ નહીં પણ કલાનો અદ્ભુત નમૂનો છે. શણગારેલા તાજિયા પર નજર નાખતા જણાય છે કે કારીગરોએ માટી, કાચ, રંગ અને ઝરમર વડે કેવી સચોટ સર્જનાત્મકતા દાખવી છે. દરેક તાજિયો ભક્તિભાવ, પરંપરા અને સાંસ્કૃતિક વારસાની ગાથા કહેતો લાગે છે. મહોરમની શરૂઆત સાથે જ આ વિસ્તારોમાં ખાસ ઉમંગ જોવા મળે છે. તાજિયાની બારાતો, નુહામર્શિયા અને ધાર્મિક જલસાઓ વાતાવરણને ભાવમય બનાવી દે છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ તાજિયો ઉત્સવ, કલા, આસ્થા અને સુરતની ગરિમાનું જીવંત દસ્તાવેજ છે. વર્ષોથી બનાવવામાં આવે છે. અમારી પેઢીથી પેઢી ગુજરી ગઈ છે. પહેલા અમારા દાદાની વખતે થયું, પણ તે પછી અમારા પપ્પાએ ને પછી અમે હાથમાં લીધું છે. હવે આ છોકરાઓ લગાવે છે હાથ. આ લોકોની માનતા છે કે ભાઈ અહીંયા જે માનતા લે છે એમની પૂરી થાય છે સંપૂર્ણ. એ આવે છે, આ વર્ષે માનતા લે છે તો આવતા વર્ષે પછી ઉતારવા આવે છે. બધા જ લોકો ધર્મના આવે છે, એવું કઈ નહીં કે ખાલી મોમેન્ટન જ આવે છે, બધા જ ધર્મના લોકો આવે છે. હા, પૂરી થતી હોય તો જ આવે ને, અમને તો કોઈ આવે નહીં. કેટલા ટાઈમ લાગે છે તાજિયા બનાવવામાં? આમ તો જોવા જાય તો અઠવાડિયામાં થઈ જાય, મહિનામાં થઈ જાય ને 2 મહિના બી થાય છે. લોકોને સેવા આમ જ છે કે ઇમામ હુસૈનની યાદમાં તમે બી મદદ કરો તો સારું છે એમ. અમને બી હેલ્પ કરો તો સાથ લઈને ચાલ્યા કરે. મોહમ્મદ ઝકી શેખ. કેટલા વર્ષોથી કેટલી પીઢી થઈ ગઈ? અમારા ત્યાં ઘણા વર્ષોથી તાજિયા બનાવવામાં આવે છે. બહુ અમારી આ ચોથી પેઢી ચાલે છે. મારા દાદા, એના પછી મારા પપ્પા, મારા મોટા પપ્પા ને હવે અમે લોકો જે નાના બાળકો છે તે. 2 વર્ષ કરતા આ વર્ષે ગઈ વર્ષે જે બનાવ્યો એ લાલ કિલ્લો હતો અને આ વર્ષે કઈ બીજો બનાવવામાં આવ્યો છે. આ બીજી સ્થાનિક છે. કેટલો ટાઈમ લાગ્યો? આ અમને બનાવતા મહિનો લાગ્યો. શું કહેવા માંગો છો તાજિયા માટે? તો બસ શાંતિઓ સુકૂનપૂર્વક ચાલે છે. લોકોની બાધાઓ ઉતરે છે. અહીંયા ઘણા બધાઓ આવે છે અહીંયા બાધાઓ ઉતારવા માટે ને ઇમામ હુસૈનની યાદમાં બનાવવામાં આવે છે. લોકોને અપીલ કઈ એ જ કહેવા આપે છે કે શાંતિ સુકૂનપૂર્વક તહેવાર ઉજવવામાં આવે છે.